નમસ્કાર. ધોરણ 11 નવાના મૂળ તત્વ વિષયની અંદર આપણી પાસે ચેપ્ટર નંબર આમનોન જે છે એ આમનોન સાથે આપણે ચાલે છે, પરંતુ આમનોનની સાથે સાથે ચેપ્ટર નંબર 5 જે છે એ હિસાબી સમીકરણો છે. આવા હિસાબી સમીકરણોને આધારે દાખલો આપણે ગણવાનો હોય છે. તો હિસાબી સમીકરણની અંદર શું હોય છે? તો હિસાબી સમીકરણની અંદર એ બરાબર સી પ્લસ એલ બરાબર સી પ્લસ એલ જે છે એ સી પ્લસ એલ આપણી પાસે આવે છે. એ એટલે શું છે? તો એ બરાબર એસ્ટેટ એટલે આપણી પાસે આવે છે મિલકત. સી એટલે કેપિટલ એટલે મૂડી થશે, અને એલ એટલે લિબિલિટીઝ થશે, દેવું થશે. મિલકતો ત્યારે જ બનશે જ્યારે આપણી કુલ મૂડી અને કુલ દેવાઓ જે છે એ કુલ મૂડી અને કુલ દેવાઓનો જે સરવાળો થશે એ સરવાળો જે છે એસ્ટેટ થશે. એસ્ટેટની અંદર વધારો ત્યારે થશે જ્યારે લિબિલિટી અથવા તો કેપિટલ એટલે મૂડીની અંદર વધારો થશે. તો એ રીતે એના આધારે આપણે દાખલો જે છે એ દાખલો ગણીને આપણે તૈયાર કરવાનો છે. તો આપણી પાસે તમારા સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 3 જે છે એ આપેલો છે. આજે બપોરે 3 કલાકે આપણે ગૂગલ મીટ દ્વારા એના 2 દાખલાઓ જે છે એ ગણવાનો પ્રયત્ન અને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેના આધારે તમને આ દાખલા નંબર 3 જે છે એ દાખલા નંબર 3 ગણવાનું કહ્યું હતું. અત્યારે તમારી સાથે હું એ દાખલા નંબર 3 તમને ફરી એક વખત સમજાવું છું. રકમ કંઈક એવી છે: 80,000 રૂપિયા લાવીને ધંધો શરૂ કર્યો, 20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું, 40,000 હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી, 30,000નો માલ રોકડેથી ખરીદ્યો, 35,000 માલ જમીનને 55,000 રૂપિયામાં ઉધાર વેચ્યો છે. આવી રીતે એ આપણી પાસે 19 વ્યવહારો જે છે એ 19 વ્યવહારો આપણી પાસે આપવામાં આવેલા છે, જેના આધારે એ બરાબર સી પ્લસ એલ જે છે એ આધારે સૂત્રના આધારે આપણે એનું કામ જે છે કામ કરવાનું છે. તો એની અંદર જે છે આપણે જોઈએ તો અહીંયા આપણી પાસે અલગ અલગ બાબતો જે છે એ અલગ અલગ બાબતો આપવામાં આવેલી છે. તો સૌથી પહેલાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે 20,000 રૂપિયા જે છે એ રોકડા લાવી અને ધંધો શરૂ કરેલો છે. તો અહીંયા જોઈએ તો પારિભાષિક શબ્દો અને આમનોન બધું અહીંયા રિપીટ થતું જશે. તો એટલા માટે થઈને બરાબર ધ્યાન રાખજો. 50,000 રૂપિયા 80,000 રૂપિયા રોકડા લાવીને ધંધો શરૂ કરેલો છે એટલે રોકડ ખાતે ઉધાર થાય અને મૂડી ખાતે જે છે એ જમા થશે. તો એના આધારે શું થશે? તો સૌથી પહેલાં રોકડ શિલક જે છે એ રોકડ શિલકની અંદર વધારો થાય છે અને મૂડીની અંદર વધારો થાય છે. તો એની બરાબર એ બરાબર સી પ્લસ એલ જે છે આપણે જોઈએ તો આપણી પાસે શું આવે? તો એ બરાબર સી પ્લસ એલ જે છે આપણે જોઈએ તો આપણી પાસે 80,000 રૂપિયા જે છે એ 80,000 રૂપિયા જેટલી રોકડ જે છે રોકડની અંદર વધારો થશે, અને 80,000 રૂપિયા જે છે એ મૂડી જે છે એ મૂડી વધશે. લિબિલિટીઝ જે છે લિબિલિટીઝ આપણી પાસે કશી જ નથી, એટલે એની અંદર એનો કોઈ પણ જાતનો ફેરફાર જે છે ફેરફાર થશે નહીં. ત્યાંથી આપણને બીજો વ્યવહાર કીધેલો છે. 20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું છે. બેંકમાં ખાતું ખોલાવ્યું છે, બેંક લેનાર છે માટે બેંક ખાતે ઉધાર, વ્યક્તિ ખાતાનો નિયમ, અને રોકડા ભરેલા છે એટલે રોકડા જાય છે, માલ મિલકત ખાતાનો નિયમ જાય છે તે જમા, એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જે છે જમા થશે. એના આધારે આપણે જોઈએ તો બેંક શિલક જે છે એ બેંક શિલકની અંદર વધારો થાય છે અને રોકડા ભર્યા છે માટે રોકડની અંદર ઘટાડો થાય છે. પહેલા વ્યવહારની અંદર આપણી પાસે 80,000 રૂપિયા જે છે રોકડ હતી, જેની અંદરથી 20,000 રૂપિયા બેંકની અંદર આપણે ભરીએ છીએ, એટલે હવે આપણી પાસે 80,000માંથી 20,000 બાદ કરતાં રોકડ આપણી પાસે 60,000 રહેશે, અને 20,000 બેંક શિલક રહેતા કુલ એસ્ટેટ જે છે એ આપણી પાસે 80,000 જે છે 80,000 રૂપિયા આવશે. અને એ મુજબ જુઓ તો આપણી પાસે કેપિટલ એટલે કે મૂડી જે છે એ મૂડી કુલ આપણી પાસે 80,000 જે છે 80,000 થશે, જ્યારે દેવાની અંદર એમાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો અથવા તો કશું છે નહીં, એટલે કરી શકાશે નહીં. ત્યાંથી આપણે ત્રીજો વ્યવહાર જે છે એ ત્રીજા વ્યવહારની સમજૂતી જોઈએ તો 40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરેલી છે. અહીંયા ઉધાર ખરીદી કરેલી છે, વ્યવહાર જે છે ઉધાર છે, ખરીદી કરી છે, માલ મિલકત ખાતાનો નિયમ, ખરીદ ખાતે જે છે એ ખરીદ ખાતે આપણી પાસે ઉધાર થશે.
હિમાની પાસેથી ખરીદેલો છે એટલે ઉધાર માલ છે, હિમાની આપનાર છે, માટે તેના ખાતે જે છે એ જમા થશે. એટલે ખરીદ ખાતે ઉધાર 40,000 તે હિમાની ખાતે જે છે 40,000 જે છે જમા થશે. અહીંયા એ બરાબર સી પ્લસ એલની અંદર શું એની અસર થશે? તો એની અંદર માલ સ્ટોક આવે છે એટલે માલ સ્ટોકની અંદર વધારો થાય છે અને સાથે આપણે હિમાની પાસેથી લીધેલું છે એટલે દેવું જે છે દેવાની અંદર પણ વધારો થાય છે. આગળની તારીખની અંદર જોઈએ તો આપણી પાસે હવે રોકડ જે છે 60,000 હતી, 20,000 બેંક હતી અને સ્ટોક આપણે માલ ખરીદ્યો છે 40,000 રૂપિયા. એટલે ત્રણેયનો સરવાળો કરતાં હવે આપણી પાસે 1,60,000 જે છે એ એસ્ટેટ જે છે એસ્ટેટ આપણી પાસે રહેશે અને 80,000 જે છે એ 80,000 આપણી પાસે મૂડી રહેશે. જ્યારે દેવું જે છે એ દેવું વધીને 40,000 થતાં 80,000 અને વત્તા 40,000 સી અને એલનો સરવાળો કરતાં 8 ને 4 12 1,20,000 જે છે 1,20,000 આપણી પાસે જે છે એ આવે છે. તો આ રીતે અહીંયા એની ત્રણ અસરો જે છે એ ત્રણની અસરો જે છે આપણે જોતા જવાની છે. ત્યાર પછીનો વ્યવહાર જે છે એ ત્યાર પછીના વ્યવહારની અંદર આપણે આગળ જઈને જોઈએ તો એની અંદર આપણને કહેલું છે કે ચોથા વ્યવહારની અંદર કે 30,000નો માલ રોકડેથી ખરીદેલો છે. 30,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો છે. માલ મિલકત ખાતાનો નિયમ જે છે એ માલ મિલકત ખાતાના નિયમ મુજબ ખરીદી કરી છે એટલે માલ આવે છે. માલ આવે છે માટે ખરીદ ખાતે ઉધાર થશે અને રોકડેથી ખરીદી છે એટલે માલ મિલકત ખાતાનો નિયમ જે છે ફરીવાર જાય તે જમા થશે. એટલે ખરીદ ખાતે ઉધાર થશે અને રોકડ ખાતે જે છે જમા થશે. ત્યારે આપણી પાસે આગળના ઓલાની અંદર 1,20,000 જે છે એ 1,20,000 આપણી પાસે પડ્યા હતા, જેની અંદરથી રોકડેથી ખરીદી કરેલી છે એટલે આપણી પાસે 60,000 રૂપિયા જે છે રોકડ હતા, જેની અંદરથી 30,000ના માલની રોકડ ખરીદી કરતાં હવે આપણી પાસે રોકડ શિલક જે છે 30,000 રહેશે, બેંક શિલક આપણી પાસે 20,000 છે 20,000 રહેશે અને 70,000નો જે છે આપણી પાસે સ્ટોક થશે. કારણ કે અગાઉ જે છે એ આપણે 40,000ના માલની ખરીદી કરી હતી અને 30,000 અહીંયા છે એટલે 70,000 જે છે એ 70,000 રૂપિયા કુલ થઈ જશે. એટલે 1,20,000 જે છે આપણી પાસે કેપિટલ થશે. એની સામે આપણી પાસે મૂડી જે છે એ મૂડી આપણી પાસે 80,000 અને દેવું જે છે આગળ 40,000નું હિમાનીનું પડ્યું હતું તે જ આપણી પાસે રહેતા 80 અને 40નો બંનેનો આપણી પાસે સરવાળો કરતાં 1,20,000 જે છે એ 1,20,000 આપણી પાસે આવશે. ત્યાંથી બીજી આપણે કહીએ તો 5 તારીખની અંદર 35,000નો માલ જસલીનને 55,000 રૂપિયાની અંદર ઉધાર વહેંચ્યો છે. હવે અહીંયા ઉધાર વહેંચ્યો છે. જસલીન જે છે એ જસલીન લેનાર છે માટે જસલીન ખાતે જે છે એ જસલીન ખાતે ઉધાર થશે અને માલ વેચ્યો છે માટે વેચાણ ખાતે જમા થશે. 35,000 રૂપિયાનો માલ છે પરંતુ વેચ્યો છે કેટલામાં 55,000ની અંદર વેચ્યો છે એટલે રકમ જે છે એ 55,000 રૂપિયા થશે. એ મુજબ જોઈએ તો લેણું આપણે કોઈક પાસેથી જસલીન પાસેથી લેવાના જે છે વધશે અને માલ વેચતા સ્ટોક આપણી પાસે આગળ હતો એની અંદર ઘટાડો થશે. તો એ મુજબ જોઈએ તો હવે એસ્ટેટ આપણી પાસે જે છે એની અંદર એટલે કે રોકડ શિલક જે છે 30,000 જે છે એ 30,000 રહેશે, બેંક શિલક આપણી પાસે 20,000ની છે 20,000 રહેશે. જ્યારે સ્ટોક આપણી પાસે પડ્યો તો 70,000 જે છે અને 70,000ની અંદરથી 35,000 રૂપિયાનો આપણે વહેંચતા હવે આપણી પાસે સ્ટોક જે છે 35,000 રહેશે અને જસલીન પ્રત્યેનું દેવું આગળનું જે હતું એ મુજબ ગણતા આપણી પાસે 55,000 રૂપિયા જે છે એ 55,000 રૂપિયામાં વેચ્યો છે એટલે 55,000 રૂપિયાનું જસલીન ઉપરનું દેવું જે છે થશે. તેથી હવે આગળના ઓલાની અંદર આપણી પાસે એસ્ટેટ 1,20,000 થતાં હવે અહીંયા કુલ એસ્ટેટ જે છે એ આપણી પાસે 1,40,000 જે છે એ થશે. એની સામે જોઈએ તો આપણી પાસે મૂડી જે છે એ મૂડી 80,000 હતી અને અહીંયા જે આપણી પાસે 35,000નો માલ હતો અને 55,000 રૂપિયામાં વેચ્યો છે એનો અર્થ એવો થાય છે કે 20,000 રૂપિયાનો જે નફો જે છે એ 20,000નો નફો આપણી પાસે વધે છે. એટલે જે પહેલાંની અંદર આપણી પાસે 80,000 હતા એની જગ્યાએ હવે આપણી પાસે 1,00,000 થશે અને ઓલું દેવું જે છે 40,000 એમને થશે. એટલે 1,00,000 વત્તા 40,000 જે છે આપણી પાસે કરતાં કુલ સરવાળો જે છે એ આપણી પાસે 1,40,000 જે છે એ આવશે. ત્યાર પછીનો જે વ્યવહાર જે છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો છઠ્ઠો વ્યવહાર આપણી પાસે એવો છે 10,000 રૂપિયાનો માલ 18,000માં રોકડેથી વેચેલો છે. અહીંયા
રોકડેથી વેચ્યો છે, ઉધાર વ્યવહાર નથી. આગળનો વ્યવહાર જે છે ઉધાર હતો અને 10,000 રૂપિયાનો માલ છે અને 18,000 રૂપિયામાં વેચે છે, એટલે આપણી પાસે 18,000 રૂપિયા જેટલી રોકડ આવે છે. માલ મિલકત ખાતાના નિયમ મુજબ રોકડ આવે છે માટે ઉધાર થશે, માલ જાય છે માટે વેચાણ ખાતે જમા થશે. આ વ્યવહાર થતાં આપણી પાસે રોકડ જે છે રોકડની અંદર વધારો થશે અને માલ જાય છે માટે સ્ટોક જે છે સ્ટોકની અંદર ઘટાડો થશે. તો આગળના વ્યવહાર મુજબ આપણે જોઈએ તો આપણી પાસે રોકડ જે છે એ આપણી પાસે પડી હતી 30,000 રૂપિયા પડી હતી અને 18,000 રૂપિયા જે છે એ આપણે એની અંદર વેચે એટલે 18,000 રૂપિયા આપણી પાસે આવતા 30,000 વત્તા 18,000 એટલે હવે આપણી પાસે આ તારીખ મુજબ રોકડ જે છે એ 48,000 થશે. બેંક સિલક આપણી પાસે પડી હતી એમનેમ થશે. સ્ટોક આપણી પાસે જે 35,000નો હતો અને 35,000ની અંદરથી આપણને કીધું છે કે 10,000 રૂપિયાનો જ માલ વેચ્યો છે એટલે 10,000 રૂપિયાનો સ્ટોકની અંદર ઘટાડો કરતાં આપણી પાસે 35,000 જે છે એ 35,000નો હવે આ તારીખની અંદર આપણી પાસે સ્ટોક રહેશે અને બેંક જે છે એ આપણી પાસે 55,000 રૂપિયા જે એ રહેશે. એ મુજબ બધાનો જે સરવાળો કરતાં આપણી પાસે 1 લાખ અને આપણી પાસે 1,40,000 જે છે એ 6 તારીખની અંદર આપણે જોઈએ તો 1,48,000 જે છે 1,48,000 આપણી પાસે આવશે અને મૂડી 1 લાખ અને વત્તા નફો 8,000 જે આપણે કરતા આપણી પાસે હવે 1,08,000 અને વત્તા લિબિલિટીઝ જે છે 40,000 છે 40,000 આપણી પાસે થશે. આ રીતે જોઈએ તો તારીખ 5ની અંદર આપણી પાસે આટલી સિલક અને આટલી બેંક સિલકની અંદર જે છે વધારો અને ઘટાડો જે છે થતો રહેશે. ત્યાંથી આપણે આગળ જઈએ અને જોઈએ તો ત્યાર પછીના ઓલાની અંદર 7 તારીખના વ્યવહાર જે છે 7 તારીખના વ્યવહારની અંદર હિમાનીને 2,000 રૂપિયાનો માલ પરત કરેલો છે. હિમાનીને પરત કર્યો છે. ખરીદેલો માલ હોય તો જ આપણે એને પાછો આપી શકીએ છીએ. માટે હિમાની વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર છે માટે હિમાની ખાતે ઉધાર થશે અને માલ જે ખરીદ પરતનો જાય છે તે ખરીદ પરત ખાતે જમા થશે. જે આપણું દેવું હતું એ દીવાની અંદર હવે આપણી પાસે 2,000 રૂપિયાનો ઘટાડો થાય છે અને સ્ટોક જે છે એ સ્ટોકની અંદરથી પણ 2,000 રૂપિયાનો ઘટાડો થાય છે. મતલબ રોકડ જે આપણી પાસે 48,000 પડી હતી તે એમનેમ રહેશે. બેંક સિલક જે આપણી પાસે 20,000 તે હતી એમનેમ રહેશે. સ્ટોક જે આપણી પાસેથી 25,000 હતો અને 25,000ની અંદરથી 2,000 આપણે પરત કરીએ છીએ એટલે હવે આપણી પાસે સ્ટોક જે છે એ 23,000 રહેશે. લેણું જે છે આપણી પાસે જે છે એ 55,000 રહેતા 1,46,000 જે છે 1,46,000 આપણી પાસે હવે કુલ થશે. જેની અંદર આપણી પાસે કેપિટલ જે છે એ કેપિટલ એટલે કે મૂડી જે છે 1,08,000 આગળ મુજબ હતું, પરંતુ અહીંયા આપણી પાસે દેવું જે છે દેવાની અંદર ઘટાડો થશે કારણ કે 40,000નું જે દેવું હતું તેની અંદરથી આપણે 2,000 પરત કરતાં હવે આપણી પાસે 38,000નું દેવું થશે. તો આ 38,000 વત્તા 1,08,000 આપણે કરતાં આપણી પાસે કુલ હવે 1,46,000 જે છે એ આપણી પાસે મિલકત રહેશે. એક બાબતો જે છે એ એક બાબતો તમે ધીમે ધીમે ક્રમશઃ આપણે સમજતા જઈએ તો લગભગ આપણને કાંઈ બહુ ઝાઝી તકલીફ પડતી નથી. કારણ કે આવો જ દાખલો આપણે આગળ હમણાં જ હજી થોડા સમય પહેલાં જ બોર્ડ ઉપર ગૂગલ ક્લાસરૂમ દ્વારા જે છે એ સમજ્યો છે. ત્યાર પછી ચોથું છે જસલીને 4,000 રૂપિયાનો માલ પરત કરેલો છે. જસલીને 4,000 રૂપિયાનો માલ પરત કર્યો છે એટલે આપણે જસલીને માલ વેચેલો હશે એટલે વેચેલો માલ જે છે પાછો આવે છે એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર થશે અને જસલીન જે છે વ્યક્તિ ખાતું જે છે એ આપનાર છે માટે એના ખાતે જમા થશે. તો માલ પાછો આવે છે તો એટલો સ્ટોક જે છે એ સ્ટોકની અંદર એટલો વધારો થશે અને જે લેણું હતું એ લેણાની અંદર એટલો ઘટાડો થશે. તે મુજબ આપણે જોઈએ તો આપણી પાસે રોકડ જે છે એ રોકડ 48,000 હતી એમનેમ રહેશે. 20,000ની બેંક સિલક જે છે એ બેંક સિલક પણ એમનેમ રહેશે. ત્યાર પછી આગળ જે આપણી પાસે 23,000નો જે સ્ટોક હતો એ 23,000ના સ્ટોકની અંદર આ સ્ટોક 4,000 પાછો આવે છે એટલે વધારો કરતાં હવે આપણી પાસે 23 વત્તા 4 એટલે 27,000 જે છે એ 27,000 આપણી પાસે રહેશે. અને લેણું જે છે એ લેણું આપણી પાસે 55,000 રૂપિયા હતું એ 55,000 રૂપિયાની અંદર એટલું લેણું ઘટાડો 4,000 કરતાં આપણી પાસે હવે 51,000 જે છે એ લેણું રહેશે અને 1,46,000 રૂપિયા જે છે કુલ આપણી પાસે એસ્ટેટ રહેશે. એ મુજબ આપણે જોઈએ તો એસ્ટેટ 1,46,000 આપણે મેળવવી હોય તો આપણી પાસે
જે 1,08,000 જે છે મૂડી હતી અને 38,000 જે છે એ આપણી પાસે લિબિલિટીઝ હતી. આ બંનેનો એની અંદરથી સરવાળો કરતાં 1,46,000 જે છે એ આપણી પાસે આવશે. ત્યાંથી આપણે આગળ જઈએ અને 9 તારીખ જે છે 9 તારીખનો આપણે વ્યવહાર જે છે જોઈએ તો હિમાની અને જસલીન સાથે હિસાબની પતાવટ થઈ ગઈ છે. તો હિમાની અને જસલીનની આ હિસાબની પતાવટ થઈ ગઈ છે. જે માલ જે છે જે માલ આપણે એની પાસેથી લીધો હતો અને એની અંદરથી જે એણે પાછો આપ્યો છે એ આપણે પરત કરતાં જે રકમ વધશે હિમાની અને એની, તો હિમાનીને આપણી પાસે 38,000 રૂપિયા જે છે એ હિમાનીના આપણી પાસે 38,000 રૂપિયા આપણી 9 તારીખની જે બાબત હતી એ મુજબ 38,000 રૂપિયા જે છે એ 38,000 રૂપિયા એ આપણી પાસેથી લઈ જશે અને એની સામે એટલા રોકડ જે છે રોકડ આપણે ચૂકવીએ છીએ એટલા માટે તેને દેવું જે છે દેવાની અંદર ઘટાડો થશે અને એની સાથે સાથે રોકડ જે છે રોકડની અંદર પણ ઘટાડો થશે. જેને આપણે અહીંયા આપણી પાસે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે રોકડ જે છે એ રોકડ 48,000 રૂપિયા હતી અને એની અંદરથી આપણે 38,000 હવે ચૂકવતા આપણી પાસે રોકડ જે છે માત્ર 10,000 રૂપિયા જે છે 10,000 જ આપણી પાસે રહેશે. બેંક સિલક જે છે એ 20,000 જે છે રહેશે. સ્ટોક જે છે એ 27,000નો રહેશે. લેણું આપણી પાસે જે પડ્યું જે છે એ લેણું આપણી પાસે 51,000 રૂપિયા જે છે એ 51,000 રૂપિયા આપણી પાસે રહેશે અને 55,000 રૂપિયા જે છે 55,000ની અંદરથી આપણે લેણું જે છે બાદ કરતાં જે કર્યું હતું એ 51,000 એ બધાનો સરવાળો કરતાં આપણી પાસે 1,08,000 જે છે એ 1,08,000 આપણી પાસે આવશે. એની અંદર જોઈએ તો આપણી પાસે જે કેપિટલ જે છે મૂડી જે છે મૂડી આપણી પાસે પડી હતી આગળ મુજબ 1,08,000 રૂપિયા થશે અને જે આપણી પાસે 38,000 જે દેવું હતું એ દેવું હવે આપણી પાસે શૂન્ય થઈ જાય છે. એટલે 1,08,000 જે છે 1,08,000 આની સાથે આપણે મળી જાય છે. ત્યાંથી આપણે 9 તારીખનો વ્યવહાર જોઈએ તો રોકડ ખાતે ઉધાર 51,000, જસલીન ખાતે 51,000. તો એ અને બી હું તમને અગાઉ પણ આમનોન કરતો હતો ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે એ અને બી જો આપણે કરીશું તો આપણને વધારે મજા આવશે. તો એની અંદર હવે જસલીન જે છે એ આપણે ચૂકવણી કરે છે એટલે રોકડ ખાતે ઉધાર એટલે એની પાસેથી આપણે જેમ પૈસા લેવાના હતા એમાંથી એણે જે આપણી પાસે પરત કર્યો તો એ બાદ કરતાં હવે આપણી પાસે 51,000 રૂપિયા જે છે આ 51,000 રૂપિયા આપણી પાસે એના રહે છે અને આપણે 51,000 રૂપિયા એની પાસેથી લેવાના થતાં રોકડ જે છે રોકડ 51,000 રૂપિયા જે છે આપણી પાસે આવે છે. એટલે રોકડની અંદર વધારો થાય છે અને લેણું જે છે લેણાની અંદર ઘટાડો થાય છે. જ્યારે આપણે જસલીનને આપણે આપ્યા ત્યારે આપણી પાસે રોકડ જે છે એ 10,000 હતી. 51,000 રૂપિયા આપણી પાસે હવે આવતા રોકડની અંદર વધારો થઈ અને 51,000 રૂપિયા જે છે એ 51,000 રૂપિયા રોકડ આપણી પાસે આવે છે અને એ આવ્યા પછી બેંક સિલક જે છે એ 20,000 છે. સ્ટોક જે છે 27,000 છે અને લેણું જે છે એ લેણું 51,000 હતું. 51,000 બાદ થઈ જતાં હવે આપણી પાસે 1,08,000 જે છે એ રહેશે. તો એ મુજબ આપણે જોઈએ તો આપણી પાસે મૂડી પણ 1,08,000 છે અને એસ્ટેટ પણ આપણી પાસે 1,08,000 છે. જ્યારે દેવું જે છે એ અહીંયા આપણી પાસે કશું જ હવે રહેતું નથી. ત્યાંથી આપણે આગળ જઈએ અને 10 તારીખનો વ્યવહાર જે છે એ 10 તારીખના વ્યવહારને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તેની અંદર આપણને એમ કહે છે કે રોકડા જે છે એ રોકડા બેંકની અંદર આપણે 5,000 રૂપિયા ભર્યા છે. માલ મિલકત ખાતાના નિયમો મુજબ રોકડ આપણી પાસેથી જાય છે એટલે બેંકની અંદર આપણે વ્યવહાર જે છે એ વ્યવહારને ફરીવાર આપણે સમજી લઈએ. 10 તારીખના બેંકમાંથી ઉપાડ્યા છે, બેંકમાં ભર્યા નથી, બેંકની અંદરથી ઉપાડેલા છે. બેંકમાંથી ઉપાડો એટલે આપણી પાસે એટલી રોકડ રકમ જે છે આવે છે માટે રોકડ ખાતે ઉધાર થશે. રોકડ ખાતે ઉધાર અને બેંક ખાતે બેંક આપનાર છે વ્યક્તિ ખાતાનો નિયમ એના માટે જમા થશે. રોકડ આવે છે માટે રોકડ સિલકની અંદર વધારો થાય છે, એની અંદરથી ઉપાડીએ છીએ એટલે બેંક સિલક જે છે બેંક સિલકની અંદરથી ઘટાડો થાય છે. તો તેની સામે આપણી પાસે અગાઉ મુજબ જોઈએ તો એસ્ટેટ કેટલી પડી હતી તો એસ્ટેટ આપણી પાસે 61,000 રૂપિયા પડી હતી અને એની અંદરથી 5,000 રૂપિયાનો વધારો થતાં 61,000 વત્તા 5,000 એટલે આપણી પાસે 66,000 થશે. બેંક સિલક જે છે એ બેંક સિલક આગળ મુજબ આપણે જોઈએ તો
20,000 હતી અને 20,000ની અંદરથી 5,000 આપણે એની ઉપાડતા આપણી પાસે હવે 15,000 રહેશે અને ત્યારબાદ એનો જે સ્ટોક જે છે 27,000 થતાં 1,08,000 જે છે એ આપણી પાસે એસ્ટેટ થશે. જે મૂડી આપણી પાસે 1,08,000 પડી છે એ એમનેમ રહેશે, જ્યારે દેવાની અંદર હવે કોઈપણ પ્રકારનો વધારો અથવા તો ઘટાડો જે છે આપણને જોવા મળતો નથી. ત્યાર પછીના પહેલાંની અંદર આપણે જોઈએ તો 11 તારીખની અંદર આપણને કંઈક આવું કહેવામાં આવેલું છે કે 11 તારીખે ના વ્યવહારની અંદર એવું કીધેલું છે 4,000 રૂપિયા પગારના ચેકથી ચૂકવેલા છે. પગાર જે છે આપણે ચૂકવેલો છે એની પાસેથી સેવા લીધેલી છે, એટલે સેવા લીધેલી છે માટે પગાર ખાતે ઉધાર થશે અને ચેક આપ્યો છે માટે બેંક ખાતે જમા થશે. રોકડા ચૂકવ્યા હોય તો પગાર ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા થશે. અહીંયા આપણી પાસે જો પગાર જે છે મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, એટલે મૂડીની અંદર ઘટાડો થાય છે અને બેંક સિલક જે છે બેંક સિલકની અંદર પણ ઘટાડો થાય છે. એ મુજબ આપણે જોઈએ તો એસ્ટેટ આપણી પાસે જે 66,000 હતી એ 66,000 આપણી પાસે એમનેમ રહેશે, પરંતુ બેંક સિલક જે આપણી પાસે 15,000 હતી આ 15,000ની અંદરથી 4,000 રૂપિયા જે છે આપણે એને આપીએ છીએ, એટલે હવે આપણી પાસે 11,000 રૂપિયા જે છે એ 11,000 રૂપિયા આપણી પાસે બેંક રહેશે અને સ્ટોક જે છે 27,000નો જે પડ્યો હતો એ મુજબ જોતાં 1,04,000 જે છે એ 1,04,000 એ એટલે એસ્ટેટ જે છે આપણી પડી રહેશે. એ મુજબ આપણે જોઈએ તો આપણી પાસે મૂડી જે છે એ મૂડી એ મુજબ 1,08,000 હતી અને 4,000 પગારની ચૂકવણી કરતાં 1,04,000 થતાં કુલ સરવાળો જે છે એની સાથે આપણે મળી જાય છે, જ્યારે લિબિલિટી દેવું જે છે એની અંદર આપણી પાસે કોઈપણ પ્રકારનો વધારો અથવા તો ઘટાડો જે છે થતો નથી. ત્યાર પછી 12 તારીખનો વ્યવહાર જે છે 3,000 કમિશનના રોકડા મળ્યા અને 2,500 મળવાના બાકી છે. હવે અહીંયા પણ મેં તમને કહ્યું તેમ એ અને બી આપણે કરીએ તો આપણને વિશેષ સમજૂતી જે છે વિશેષ સમજૂતી આપણને મળી રહે છે. તો અહીંયા આપણને કમિશનના 3,000 રૂપિયા જે છે એ 3,000 રૂપિયા કમિશનના રોકડા મળ્યા છે. એ અને બી મુજબ કરીએ તો આમ નોંધ કરતો હતો ત્યારે પણ હું તમને કહેતો હતો કે એ અને બી કરો, કારણ કે તમને વધારે સમજાશે. આ એ રીતે આમ નોંધ જે છે એણે કરેલી છે. સંયુક્ત આમ નોંધો અત્યારે તમે ન કરો તો તમારા માટે હિતાવહ છે. કમિશન આપણને મળે છે એટલે રોકડા આવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા, રોકડની અંદર વધારો થાય છે, આપણી પાસે ઉપજ આવે છે. તે મુજબ જોઈએ તો આગળની તારીખની અંદર રોકડ જે છે આપણી પાસે 66,000 રૂપિયા હતી, એની અંદરથી 3,000 જે છે 3,000નો વધારો થતાં હવે 69,000 રૂપિયા જે છે એ આપણી પાસે રોકડ થશે. બેંક સિલક જે 11,000 એમનેમ પડી છે એમનેમ થશે. સ્ટોકની અંદર પણ કોઈ પણ જાતની હલચલ નથી એટલે 1,07,000 જે છે 1,07,000 આપણી પાસે થશે. તે મુજબ અહીંયા જોઈએ તો આપણી પાસે આગળના ઓલા મુજબ 1,04,000 જે છે 1,04,000 આપણી પાસે મૂડી હતી અને એની અંદર કમિશન આપણી પાસે 3,000 મળતા 1,07,000 આપણી પાસે કુલ મૂડી થશે. 1,07,000 આપણી પાસે કુલ સરવાળો જે છે એની સાથે મળી રહે છે, પરંતુ અહીંયા દેવાની અંદર કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો જે છે એ આપણને જોવા મળતો નથી. ત્યાર પછી ની તારીખની અંદર આપણે જઈએ તો આપણી પાસે 12 તારીખનો બીનો વ્યવહાર જોઈએ તો મળવાનું બાકી કમિશન જે છે મળવાનું બાકી કમિશન થશે. તો મળવાના બાકી કમિશન ખાતે ઉધાર એ અને બી મુજબ કરીએ તો તે કમિશન ખાતે જમા થશે 2,500. લેણું જે છે લેણાની અંદર આપણી પાસે વધારો થાય છે અને ઉપજ ખર્ચ ખાતાનો જે છે નિયમ છે એ મુજબ અહીંયા જોઈએ તો રોકડ આપણી પાસે 69,000 હતી, 69,000 એમને રહેશે. બેંક સિલક જે છે 11,000 હતી એમનેમ રહેશે. સ્ટોક 27,000 જે છે એમનેમ રહેશે, પરંતુ લેણું અહીંયા કંઈ હતું નહીં તો લેણું અત્યારે આપણી પાસે અહીંયા જે છે પ્લસ થશે અને એ આપણી પાસે 2,500 રૂપિયાનો વધારો કરતાં આગળ જે 1,07,000 હતા એની જગ્યાએ 2,500નો વધારો કરતાં 1,09,500 જે છે થશે. એ મુજબ અહીંયા પણ આપણે સીની અંદર જોઈએ કેપિટલની અંદર તો મૂડી 1,07,000 અને કમિશન 2,500 રૂપિયા થતાં 1,09,000 જે છે કુલ આપણી પાસે એસ્ટેટની સાથે કેપિટલ જે છે મળી રહેશે. ત્યાર પછી 13 તારીખ જે છે 13 તારીખની અંદર 4,000નું ભાડું ચૂકવ્યું અને 1,500 ચૂકવવાના બાકી છે. તો ભાડા ખાતે ઉધાર જે છે એ ભાડા ખાતે ઉધાર 5,500 થશે. એ ખર્ચ છે મૂડીની અંદર ઘટાડો થાય છે, રોકડની અંદર ઘટાડો થાય છે અને ચૂકવવાનું બાકી ભાડું જે છે આપણી પાસે 5,500 કુલ હતા
અહીંયા આપણને એમ કીધેલું છે 4000નું ભાડું ચૂક્યું છે અને 1500 ચૂકવવાના બાકી છે, એટલે કુલ ભાડું જે છે કુલ ભાડું અહીંયા 5500 5000 અને 500 જે છે આપણી પાસે થશે, જેની અંદરથી 4000 રૂપિયા જે છે એ આપણે ચૂકવી દેતા હવે આપણી પાસે ભાડું જે છે ચૂકવવાનું બાકી જે છે 1500 રૂપિયા જેટલું રહેશે. એને અહીંયા આપણે રોકડની સાથે સમજવાનો પ્રયત્ન કરીએ તો લાસ્ટ ટાઈમની અંદર આપણી પાસે રોકડ જે છે એ 69,000 હતી, જેની અંદરથી 4000 રૂપિયા જે છે એ આપણે ચૂકવી દીધેલું છે રોકડ, એટલે 4000નો ઘટાડો થતાં 65,000 જે છે 65,000 આપણી પાસે બેંક સિલક જે છે રહેશે. રોકડ જે છે રહેશે, બેંક સિલક જે છે એ 11,000 રૂપિયા જે છે 11,000 રૂપિયા રહેશે. સ્ટોક જે છે એ 27,000 થશે અને લેણું જે છે 2500 કરતાં 1,05,500 જે છે કુલ આપણી પાસે એસ્ટેટ રહેશે. તે મુજબ જોઈએ તો આપણી પાસે મૂડી 1,09,500 અને વત્તા ઘટાડો જે છે 5,500 કરતાં 1,04,000 આપણી પાસે વધશે અને એની સામે આપણી પાસે દેવું જે છે કંઈ હતું નહીં, પરંતુ 1500 રૂપિયા ચૂકવવાના બાકી આપણી પાસે રહેતા ફરી એક વખત લિબિલિટીઝ જે છે એ લિબિલિટીઝ અહીંયા આપણી પાસે વધે છે. મતલબ કે 1500 વત્તા 1,04,900 આપણી પાસે કરતાં કુલ 1,05,900 જે છે આપણી પાસે મળી જશે. ટૂંકમાં અહીંયા જે આવશે એ આ બેનો સરવાળો બાદબાકી જે કંઈ થતું જતું છે મળતું જશે. ત્યાંથી આપણે આગળ વધી અને 14 તારીખ જે છે એ 14 તારીખનો વ્યવહાર સમજવાનો પ્રયત્ન કરીએ તો 2,000 રૂપિયાનો માલ ધર્માદામાં આપ્યો છે. 2,000 રૂપિયાનો માલ ધર્માદામાં આપ્યો છે એટલે ધર્માદા ખર્ચ છે, માલ આપ્યો છે માટે ખરીદ ખાતે જમા થશે. તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ખર્ચ જે છે એ ખર્ચ છે અને સ્ટોકની અંદર આપણે આપેલો છે માટે સ્ટોકની અંદર ઘટાડો થશે. એ મુજબ અહીંયા આપણી શું અસર થશે આપણે જોતા જઈએ તો આગળથી અહીંયા આપણી પાસે રોકડ જે છે 65,000 એમનેમ રહેશે, બેંક સિલક જે છે 11,000 એમનેમ રહેશે, પરંતુ સ્ટોક જે આપણી પાસે આગળના તારીખ મુજબ 27,000 જે હતો એની અંદરથી 2,000નો આપતા હવે આપણી પાસે 2500 રૂપિયા જે છે એ 27,000 આપણી પાસે હતો એની અંદરથી 2,000 આપણી પાસે આપતા 25,000 જે છે એ હવે આપણી પાસે સ્ટોક પડ્યો રહેશે અને લેણું જે છે એ લેણું આપણી પાસેથી 2500 રૂપિયા થતાં 1,03,500 જે છે આપણી પાસે થશે. તો કેપિટલની અંદર શું થશે? તો કેપિટલની અંદર તમે જુઓ તો આપણી પાસે મૂડી જે છે 1,04,000 હતા, જેની અંદર 2,000 રૂપિયાનો ઘટાડો થતાં 1,02,000 આપશે થશે અને દેવું જે છે એમને બેની સાથે કરી અને સરવાળો કરતાં આપણી પાસે 1,03,000 જે છે એ આપણને મળી જશે. ત્યાર પછી 15 તારીખ જે છે 15 તારીખનો વ્યવહાર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો 15,000 રૂપિયાનું પ્રેક્ષા ફર્નિચરમાંથી ફર્નિચર ખરીદેલું છે. તો આ વ્યવહાર જે છે એ વ્યવહાર ઉધાર છે. આપણી પાસે ફર્નિચર આવે છે માટે ઉધાર થશે અને પ્રેક્ષા ફર્નિચર આપનાર છે માટે તેના ખાતે જમા થશે. તો ફર્નિચર ખાતે ઉધાર, તે પ્રેક્ષા ફર્નિચર ખાતે જમા થશે. ફર્નિચર આવે છે એટલે મિલકતની અંદર વધારો થાય છે, પરંતુ પ્રેક્ષાને ચૂકવવાના બાકી છે એટલે એટલું જ દેવું જે છે દેવાની અંદર આપણી પાસે વધારો થશે. તે મુજબ અહીંયા આપણે કેપિટલની અંદર જો સમજવાનો પ્રયત્ન કરીએ તો જે આપણી પાસે રોકડ 65,000 હતી 65,000 એમનેમ રહેશે, બેંક સિલક જે છે 11,000 હતી એમનેમ રહેશે, સ્ટોક 25,000 જે છે એમનેમ 25,000નો એમનેમ રહેશે, લેણું જે છે 2500 જે છે એમનેમ રહેશે અને પ્લસ આપણી પાસે ફર્નિચર હવે આવે છે 15,000નું, એ ઉમેરો કરતાં 1,18,500 જે છે એ 1,18,500 આપણી પાસે આવે છે. જે સી અને એલની સાથે આપણે મેળવણી કરતાં આપણી પાસે આગળ મુજબ અહીંયા જે ખેંચેલું જે છે એ 1,02,000 હતું, પરંતુ આ અહીંયા 1,500 રૂપિયા આપણી પાસે ખેંચતા 15,000 રૂપિયા જે છે આપણે ચૂકવવાના બાકી છે એટલે 16,500 જે છે આપણી પાસે થશે. એ બંનેનો આપણે સરવાળો જે છે સરવાળો કરીએ તો આપણી પાસે 1,18,500 જે છે એ આપણી પાસે થઈ જશે. તો આવી રીતે એકની અંદર વધારો થતાં બીજાની અંદર વધારો થશે, એકની અંદર ઘટાડો થતાં બીજાની અંદર ઘટાડો થશે. તે મુજબ હવે આગળના જે વ્યવહારો જે છે એને આપણે લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો 16 તારીખ જે છે 16 તારીખની અંદર આપણે એમ કહે છે કે 6,000 દીકરીની કોલેજની ફી ભરી છે. 6,000 રૂપિયા હવે તમને ખબર છે કે દીકરીની ફી ભરી છે માટે માલિક લઈ જશે માટે ઉપાડ થશે, એટલે ઉપાડ ખાતે ઉધાર થશે, રોકડા થાય છે માટે એના ખાતે જમા થશે. રોકડા જાય છે એટલે મૂડીની અંદર
ઘટાડો થશે, એની સામે રોકડ જે છે રોકડની અંદર પણ ઘટાડો થશે. તે મુજબ જોઈએ તો આગળની તારીખ મુજબ આપણી પાસે 65,000 જે છે આપણી પાસે રોકડ પડી હતી, જેની અંદરથી 6,000 આપણી પાસે લઈ લેતા 59,000 જે છે એ આપણી પાસે હવે આપણી પાસે રહેશે. અને બાકીની રકમ જે છે એ બાકીની રકમ એમનેમ ગોઠવી દેતા 1,12,500 જે છે આપણી પાસે એસ્ટેટ થશે. તો એની મુજબ આપણે જોઈએ તો આપણી પાસે આગળની તારીખ મુજબ મૂડી 1,02,000 હતી, જેની અંદરથી 6,000નો ઘટાડો થતાં 96,000 જે છે એ 96,000 આપણી પાસે મૂડી રહેશે. અને દેવું જે છે 16,500 જે છે એની સાથે કરીને સરવાળો કરતાં હવે આપણી પાસે 1,12,000 જે છે 1,12,000 આપણને મળી જશે. ત્યાર પછી 17 તારીખ જે છે એ 17 તારીખ મુજબ આપણે જોઈએ તો 5,000 બેંકે વ્યાજના જમા કર્યા છે અને બેંક ચાર્જીસ જે છે એ 200 આપણા ખાતે ઉધારેલા છે. અહીંયા પણ મેં તમને કીધું એમ એ અને બી મુજબ જો આપણે કામ કરીએ તો આપણને થોડી વધારે મજા આવશે. તો સૌથી પહેલાં બેંક આપણી પાસે વ્યાજ જે છે 500 રૂપિયા વ્યાજ જમા કર્યું છે. 500 રૂપિયા વ્યાજ જમા કર્યું છે એટલે આપણી આવક થશે એટલે બેંક ખાતે ઉધાર થશે અને બેંક વ્યાજ ખાતે જમા થશે. વ્યાજ આપણને મળ્યું છે માટે બેંક સિલકની અંદર વધારો થશે અને ઉપજ ખર્ચ મુજબ જે છે મૂડી જે છે મૂડીની અંદર વધારો થશે. તે મુજબ આપણે અહીંયા જોઈએ તો અહીંયા રોકડ જે છે એ રોકડની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એટલે 59,000 એમનેમ રહેશે. બેંક સિલક જે આપણી પાસે 11,000 હતી એની અંદર આપણી પાસે વ્યાજ આપતા 500 રૂપિયાનો વધારો થતાં 11,500 આપણી પાસે હવે બેંકની અંદર સિલક રહેશે. સ્ટોક 25,000, લેણું 2500, ફર્નિચર 1,500, એ રીતે કરતાં 1,13,000 જે છે એ કુલ આપણી પાસે એસ્ટેટ થશે. તો તે મુજબ કેપિટલની અંદર જોઈએ તો આ મુજબ આપણી પાસે 96,000 હતા, એની અંદરથી 500 રૂપિયાનો વધારો થતાં 96,500 જે છે એ આપણી પાસે ઓલી કેપિટલ થશે. લિબિલિટીની અંદર કોઈ પણ જાતનો ફેરફાર નથી, એટલે આ બંનેનો સરવાળો કરતાં આપણી પાસે રકમ જે છે એ બંને રકમ જે છે આપણને મળી જાય છે. ત્યાર પછી એ તારીખની અંદર આપણને બેંક ચાર્જીસ જે છે બેંક ચાર્જીસ વિશે કહેલું છે. તો બેંક ચાર્જીસ જે છે એ આપણી પાસે ખર્ચ છે અને જ્યારે ખર્ચ હોય ત્યારે બેંક ચાર્જીસ જે છે બેંક ચાર્જીસ ખાતે જે છે ઉધાર થશે 200 રૂપિયા જે છે અને બેંક ખાતે જમા થશે. કારણ કે આપણે બેંકની કોઈ પણ પ્રકારની સેવા જે છે એ બેંકની સેવા લીધેલી છે એટલે બેંક ચાર્જીસ ખાતે ઉધાર થશે અને બેંક ખાતે જમા થશે. તો એની અંદર બેંકે આપણી પાસેથી લઈ લીધેલા છે માટે ખર્ચ છે બેંક સિલકની અંદર ઘટાડો થાય છે. તો એ મુજબ અહીંયા આપણે જોઈએ તો રોકડ સિલક જે છે આપણી પાસે 59,000 પડી હતી, એ 59,000 એમનેમ રહેશે. બેંક સિલક જે આપણે 500 આવતા જે વધારી હતી તો 200ની અંદર હવે ઘટાડો થતાં 11,300 રૂપિયા જે છે આપણી પાસે બેંક સિલક રહેશે. સ્ટોક 2500 રહેશે, લેણું 25,000 અને 2500 રહેશે અને ફર્નિચર 15,000 આપણી પાસે એમનેમ રહેતા હવે કુલ આપણી પાસે 1,12,500 થશે. તો અહીંયા મૂડી જે છે મૂડીની અંદર પણ ઘટાડો થતાં 96,300 આપણી પાસે મૂડી રહેશે અને દેવું જે છે દેવું આપણી પાસે 16,500 પડ્યું છે એ એમને એમ જ આપણી પાસે રહેશે. ત્યાર પછી આગળનો વ્યવહાર જે છે એ 2500 રૂપિયાનો આપણી પાસે વ્યવહાર જે છે કે 18 તારીખ વ્યાજના 2500 અગાઉથી મળેલા છે, અગાઉથી આપણને મળેલા છે અને વ્યાજના મળેલા છે. જો અગાઉથી આપણી પાસે વ્યાજના મળેલા હોય તો એટલી રકમ જે છે આપણી પાસે આવે છે માટે ઉધાર થશે. રોકડ ખાતે ઉધારથી અગાઉથી મળેલા વ્યાજ ખાતે જમા થશે. રોકડની અંદર વધારો થાય છે, આપણી ઉપર દેવું જે છે દેવાની અંદર પણ વધારો થશે. તો એ મુજબ આપણી પાસે કેપિટલ એટલે કે મૂડી આપણી પાસે જોતા 59,000 હતા, તેની અંદર 2500ની અંદર વધારો થતાં 41,500 જે છે એમનેમ થશે. બેંક સિલક 11,000 ઉપર મુજબ જોતા જાઓ તો એમનેમ રહેશે. સ્ટોક જે છે 25,000નો એમનેમ રહેશે. લેણું 2500 જે છે એમનેમ રહેશે. ફર્નિચર 15,000નું જે છે એમનેમ રહેશે. એટલે 1,15,300 જે છે એ કુલ આપણી પાસે એસ્ટેટ જે છે એસ્ટેટ થશે. તો એ મુજબ આપણે એસ્ટેટની અંદર 1,15,300 જો આપણે એની સાથે જોઈને કરવા હોય તો એની અંદર જે આ 96,300 જે આપણી પાસે કેપિટલ હતી અને અહીંયા આપણી પાસે 16,500 હતા, એની અંદર આ 2500નો વધારો કરતાં આપણી પાસે 19,000 જે છે એ 19,000 આપણી પાસે હવે થશે. તો 19,000 વત્તા આનો સરવાળો કરતાં આપણી પાસે 1,15,300 જે છે આપણને મળી જશે.
ત્યાર પછીનો જે આપણી પાસે છેલ્લો વ્યવહાર જે છે, આ છેલ્લો વ્યવહાર 19 તારીખનો કંઈક આવો છે, જાહેરાત ખર્ચના 200 રૂપિયા અગાઉથી ચૂકવેલા છે. આ જે છે એ અગાઉથી મળેલી આવક છે, આ જે છે અગાઉથી ચૂકવેલો ખર્ચ છે. એટલે અગાઉથી ચૂકવેલા ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થશે. તો અગાઉથી ચૂકવ્યા છે માટે લેણું વધે છે અને એની સામે રોકડ જે છે રોકડની અંદર ઘટાડો થાય છે, કારણ કે એટલી રકમ આપણે ચૂકવી દીધેલી છે. તો રોકડ 61,500 હતી, તેની અંદરથી 2,000ની અંદર ઘટાડો કરતાં 59,500 આપણી પાસે રોકડ વધશે. બેંક સિલક એમનેમ રહેશે. ત્યાર પછી સ્ટોક એમનેમ રહેશે. લેણાની અંદર વધારો થાય છે, જે 2500 હતા એની અંદર આ પ્લસ કરતાં 4500 જે છે થશે. ફર્નિચર આપણી પાસે 15,000 જે છે એ એમનેમ હવે આપણી પાસે રહેતા કુલ આપણી પાસે 1,15,300 જે છે, 1,15,300ની આપણી પાસે મિલકત થાય છે. એ કેવી રીતે થાય છે? તો એની અંદર મૂડી જે છે એ 96,300 રહેશે અને દેવું જે છે દેવાની અંદર 19,000 થતાં હવે કુલ વસ્તુ જે છે એ કુલ વસ્તુ આની સાથે આપણને મળી જાય છે. તો આવી રીતે જે આપણી પાસે હિસાબી સમીકરણો જે છે એ હિસાબી સમીકરણોની પ્લસ અને માઇનસની બાબતો જે છે એ આપણે જોતી જવી પડે છે. અને એ મુજબ એકની અંદર વધારો થતાં બીજાની અંદર પણ વધારો થાય છે, એકની અંદર ઘટાડો થતાં બીજાની અંદર પણ ઘટાડો થાય છે. સીધી સિમ્પલ બાબત આપણે જોઈ લઈએ તો અહીંયા આપણી પાસે આવશે A = C+L. તો A બરાબર એસ્ટેટ આવે છે, C એટલે કેપિટલ અને લિબિલિટી. લેબિલિટીની અંદર વધારો થતાં એસ્ટેટની અંદર વધારો થશે, કેપિટલની અંદર ઘટાડો થતાં એસ્ટેટની અંદર ઘટાડો થશે, એસ્ટેટની અંદર વધારો થતાં બેમાંથી એક અદામાં વધારો કે ઘટાડો જે છે થયો હશે. જે આપણે સવારમાં ગૂગલ મીટ ક્લાસરૂમ દ્વારા જે છે પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આ દાખલો જે છે એ આ દાખલો મેં તમને ગણવાનો કહ્યો હતો. મેં મારી રીતે પ્રયત્ન કરી અને તમને ગણવાનો પ્રયત્ન કરેલો છે. આશા છે કે આમાં તમને સમજાણું હશે. ન સમજાણું હોય તો ટેલિફોનિક રીતે પણ મને પૂછી શકો છો, સંપર્ક કરી શકો છો. તમને જો આ ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તો મારે ગ્રાફ્સ જે છે પણ એની અંદર વધારો થશે. આશા છે કે આપને આમાં મજા આવી છે. બીજા આ આમનોંધ ઊભું રાખીને એટલા માટે લીધેલું છે કે આની અંદર આમનોંધ આવે છે, પારિભાષિક શબ્દો આવે છે, વ્યવહારોની દ્વિઅસર આવે છે. એક ચેપ્ટરની અંદર 3 બાબતો આવતી હોવાથી અને 2 જ દાખલા છે એટલે વચ્ચે આપણને એવું ન થાય કે આ એક ચેપ્ટર રહી ગયું છે, એટલે 2 દાખલા જે છે એ આપણે આગળ ગણવાનો પ્રયત્ન કર્યો હતો. અને સાથે સાથે અહીંયા તમારી પાસે જે દાખલો જે છે એ મુજબનો દાખલો 8માં તમને ગણાવવાનો પ્રયત્ન કરી અને તમને સમજાવ્યા છે. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર હવે તમારી પાસે ચોથો દાખલો જે છે એ એક જ દાખલો તમારી પાસે બાકી રહે છે. તો આ જે તમને સમજાવ્યું મુજબ ચોથો દાખલો તમે ગણજો. બીજા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી મુકેશ રાવળને રજા આપશો. નમસ્કાર.